સુરતમાં 13મીથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે। તેની સાથે સનાતન હિન્દુ ધર્મના અનેક તહેવારો પણ આવી રહ્યા છે। ત્યારે શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગમાં ચિંતા શરૂ થઈ છે। તાજેતરમાં જ સાબુ, શેમ્પૂ ઉપરાંત રસોડાની અન્ય વસ્તુઓના ભાવ વધવાની પણ તૈયારી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે શાકભાજીના વધેલા ભાવોથી લોકોના ઘરોના બજેટ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। બાબુભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત। આ વર્ષે જે રીતની વરસાદની પેટર્ન થઈ છે, કારણ કે મોડો પરંતુ ઘણી ધમાકેદાર એની એન્ટ્રી થઈ છે। ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના જે શાકભાજીનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે અને ખાસ કરીને પાણીમાં જે શાકભાજી ટકી નથી શકતી એવી શાકભાજીઓમાં અત્યારે ઘણો ભાવ વધારો થયો છે। એમાં ખાસ કરીને તુવેર સિંગ, ચોળી, ટિંડોળા, લીંબુ, ગુવાર આ શાકભાજીઓ વરસાદના પાણીમાં ન ટકી શકે એટલે ખેડૂતોને પણ મોટો નુકસાન થયો છે। સાથે સાથે અમારી માર્કેટમાં પણ આવકમાં ઘટાડો થયો છે। એના સાથે અત્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શ્રાવણ માસમાં શાકભાજીનો વપરાશ વધી જાય છે। સામે અત્યારે અમારે આવક થોડી ઓછી છે, એ કારણોસર અત્યારે શાકભાજીના ભાવમાં વધારો છે। હવે જો ભારે વરસાદ ન પડે અને જેટલું જરૂરત છે એ પ્રમાણનો વરસાદ થાય અને ખેડૂતોના પોતાના નવા પાક સારી રીતે એમના હાથમાં આવી બજારોમાં ઠલવાય એટલે ભાવો ધીરે ધીરે અંકુશમાં આવી જશે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।